હવે સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 6 નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. એટલે કે આના આપણે લખાણ જે આપ્યું છે એના પરથી આપણે સમીકરણ બનાવવાનું. તો એમાં પહેલો દાખલો છે, ઇરફાને કહ્યું તેની પાસે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. 5 ગણા એટલે શું થશે? 5x કરતાં 7 લખોટી વધુ એટલે શું કરવાના? +7. ઇરફાન પાસે 37 લખોટી છે. પરિમિત પાસેની લખોટીની સંખ્યા માટે એમ ધારો. તો આના પરથી આપણે સમીકરણ બનાવવાનું છે. તો દાખલા નંબર 1 તો આપણે ધારીશું, ધારો કે પરિમિત પાસે લખોટીની સંખ્યા બરાબર એમ છે. રાઈટ? એમ. હવે શું કીધું? તેની પાસે પરિમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ. તો ઇરફાનની લખોટી બરાબર પરિમિતની લખોટીના 5 ગણા. તો પરિમિત પાસે લખોટી કેટલી હતી? 5 એટલે એના 5 ગણા એટલે 5 ગુણ્યા એમ. 5 ગણા કરતાં 7 લખોટી વધુ એટલે +7. તો આ ઇરફાનની લખોટી થઈ ગઈ. હવે આગળ આપણે શું કીધું? ઇરફાન પાસે ટોટલ 37 લખોટી છે. તો હવે ઇરફાન પાસે રહેલી લખોટી બરાબર 37. તેથી ઇરફાનની લખોટી આપણે પહેલાં કેટલી મળી હતી? 5m + 7. તો આનું સમીકરણ કેવું બનશે? 5m + 7. તો 5m + 7 બરાબર ટોટલ લખોટી કેટલી હતી એની પાસે? 37. 5m + 7 બરાબર 37. તો ઇરફાનની લખોટી કેટલી હતી? 5m 7. તો આ સમીકરણ આપણું બની ગયું. હવે ત્યાર પછી આપણે દાખલા નંબર 2. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. તો લક્ષ્મીના પિતાની ઉંમર આપણે કેટલી આપી? 49 વર્ષ. લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા. 3 ગણા એટલે 3 ગુણ્યા કરવાના. 4 વર્ષ મોટા એટલે આમાં 4 ઉમેરવાના. તો લક્ષ્મીની ઉંમર માટે વાય ધારો. તો ધારો કે લક્ષ્મીની ઉંમર કેટલા વર્ષ? વાય ધારવાનું કીધું એટલે વાય વર્ષ છે. લક્ષ્મીની ઉંમર કેટલી છે? વાય વર્ષ છે. ત્યારબાદ આપણે શું કીધું છે આગળ? લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો લક્ષ્મીના પિતાની ઉંમર શું કીધું? લક્ષ્મીના ઉંમરના 3 ગણાથી 4 વધુ. તો લક્ષ્મીની ઉંમર તો આપણે વાય ધારી હતી, એના 3 ગુણ્યા એટલે 3 ગુણ્યા વાય કરતાં 4 વર્ષ મોટા એટલે +4. હવે લક્ષ્મીના પિતાની ઉંમર આપણને કેટલા વર્ષ આપી છે? 49 વર્ષ. રેડી? હવે સમીકરણ કેવું બનશે? લક્ષ્મીની ઉંમર આપણે શું મળી હતી? 3 ગુણ્યા વાય એટલે 3y + 4 બરાબર ટોટલ ઉંમર કેટલી આપી છે? 49 વર્ષ. તો 49 વર્ષ ટોટલ થઈ ગયું. હવે દાખલા નંબર 3. શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે છે. સૌથી વધારે ગુણ કેટલા છે? 87. સૌથી ઓછા ગુણ માટે એલ ધારો. તો આપણે ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બરાબર કેટલા ધારવાના કીધા છે આપણને? એલ ધારવાનું કીધું છે. એલ. હવે શું કીધું? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી. તો સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બરાબર શું થશે? આપણે શું કીધું છે? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર. સૌથી ઓછા ગુણ કેટલા છે? અહીંયા એલ છે.
કરતાં 2 ગણાથી 7 વધારે, તો 2 ગુણ્યા એલ, 2 ગણા એટલે 2 ગુણ્યા એલ, કેટલા વધારે છે એની કરતાં 7 વધારે, તો +7 થશે. રેડી. હવે સૌથી વધારે ગુણ કેટલા હતા એ આપણે લખી લઈએ. સૌથી વધારે ગુણ કેટલા છે? 87. તો સમીકરણ હવે કેવું બનશે? સૌથી વધારે ગુણ એટલે 2 ગુણ્યા એલ, એટલે આપણે 2l + 7, અને સૌથી વધારે ગુણ કેટલા આપ્યા છે આપણે? 87. એટલે કે સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ બરાબર સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના 2 ગણા કરતાં 7 વધારે, અને બરાબર આપણે કેટલા આપ્યા? 87 આપ્યા છે. લખી નાખવાનું. એટલે શું થશે? 2l + 87. ત્યાર પછી દાખલા નંબર આપણે શું જોશું? 4 જોશું. એક સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. આધાર કોણનું માપ b ધારો. યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો પહેલાં આપણે ત્રિકોણ દોરવો પડશે સમદ્વિબાજુ. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ. રેડી. તો આ બંને બાજુ કેવી છે? સમાન છે. હવે આધાર કોણ કયા થશે? આ બે શું થશે? આધાર કોણ થશે. હવે શું કીધું? શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો. હવે શિરોબિંદુ કોણ એટલે આને આપણે શું કહીશું? શિરોબિંદુ કોણ. અને આ શું થશે? બંને આધાર કોણ. કેવા થશે? આધાર કોણ. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 તો થઈ ગયું. હવે આધાર કોણનું માપ b ધારો. તો ધારો કે આધાર કોણનું માપ બરાબર b. તો 2 આધાર કોણ છે, તો આનું b માપ થશે. આનું માપ શું થશે? b. તો બીજા આધાર કોણનું માપ શું થશે? બીજા આધાર કોણનું માપ બરાબર b. હવે શું કીધું છે? શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. તો હવે શિરોબિંદુ કોણનું માપ આધાર કોણ કરતાં 2 ગણો, એટલે 2 ગુણ્યા b, એટલે શું થશે? 2b. ત્યારબાદ શું કીધું? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 છે. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો લઈશું. તો પહેલા ખૂણાનું માપ b વત્તા બીજો ખૂણો પણ b, ત્રીજો ખૂણો શું છે? 2b વત્તા 2b, અને બધાનો સરવાળો કેટલો થાય છે? 180 ડિગ્રી. તો 1b, 2b અને આ 2, એટલે 1, 2 અને 3 ને 4. તો 4b બરાબર શું થશે? 180. 4b બરાબર 180. તો આ આપણું શું થયું? ફાઇનલ સમીકરણ થયું.